શ્રી ગોકલેશ પુષ્ટિ યુવા અભ્યાસ કેન્દ્રનો આપણો આ દ્વિતીય વર્ગ છે. ગયા વર્ગમાં જે નહોતા એમને ઘણાની હાજરી આજે દેખાઈ રહી છે. તો સર્વપ્રથમ આજનો વિષય આપણે આરંભ કરીએ એની પહેલા થોડું ગયા વખતનું પુનરાવર્તન કરીએ તો બધાની અભ્યાસની એક સાતત્યતા જળવાઈ જાય, એટલે વચ્ચે ત્રુટી ન રહે. જે લોકો આજથી જ પહેલા વર્ગથી જોડાયા છે તો એમને અનુસંધાન માટે એ પુનઃ ગયા વખતેનો એક ચાર્ટ હતો, તો એ નવનીતભાઈને કહીને એક વખત હજી એ ચાર્ટ પ્રસ્તુત કરી દે, પછી હું આગળનો વિષય એનો લેખનો શરૂઆત કરી રહ્યો છું. લાસ્ટ ટાઈમ જે આપણે જોયેલું એ ફરી એકવાર શોર્ટમાં રિવિઝન કરી લઈએ, એટલે પછી એના ઉપર જે આગળ ટોપિક કોઈ પણ ડીપમાં જાય તો સમજવામાં સરળ રહે. આપણે આમ જોયું હતું એ ઓલ ઓવર મેપ જોયો હતો, એક જાતની રૂપરેખા જોઈ હતી. ધર્મ, સંપ્રદાયના જુદા જુદા અંગો. એક છે ધર્મ. ધર્મને અલગ અલગ રીતે સમજી શકાય. એક છે ધારયતિ ઇતિ ધર્મ, આપણા જીવનના કલ્યાણ માટે શાસ્ત્રમાં કીધેલા ઉપદેશો અને એમાં જે કીધેલી આજ્ઞાઓ છે એને સમજી સ્વીકાર કરી અને પાલન કરવું આપણા જીવનના ઉન્નતિ માટે, એ ધર્મ છે. બીજી ડેફિનેશન કર્તવ્ય રૂપ પણ ધર્મ હોઈ શકે છે, એટલે કર્તવ્યને પણ ધર્મ કહી શકાય છે. અને જીવનની ઉન્નતિ માટે આપણે જે વસ્તુ સ્વીકારીને જીવનમાં પાલન કરીએ એ જ આપણું કર્તવ્ય છે. એ રીતે પણ કર્તવ્ય ધર્મ છે અથવા ધર્મ એ જ કર્તવ્ય છે. બે વાઇસ વર્સા આપણે સમજી શકીએ. છે ધારયતિ, પછી અભ્યુદય અને નિશ્રેયસ. અભ્યુદય અને નિશ્રેયસ. આપણો ભૌતિક વિકાસ અને આધ્યાત્મિક વિકાસ, બંનેનો વિકાસ જેનાથી થાય એ ધર્મ છે. એટલે ધર્મ ખાલી આધ્યાત્મિક વસ્તુને જ મહત્વ આપે છે એવું નથી, સર્વાંગી વિકાસને મહત્વ આપે છે. એ પણ ધર્મનો એક પાસું છે. અને એક છે કર્તવ્ય. આટલા ધર્મ. હવે આપણો ધર્મ છે સનાતન ધર્મ. સનાતન ધર્મને સનાતન શું કામ કહેવાય? સનાતન શબ્દનો મતલબ થાય છે શાશ્વત. શાશ્વત એટલે કે જેની અહીંથી શરૂ થયો ને અહીંયા પૂરો થયો એવું જે નથી એ શાશ્વત છે. કે જે પરમેનન્ટ છે એ શાશ્વત છે. એને શાશ્વત શું કામ કહેવાય? સનાતન ધર્મનો આધાર શું છે? વેદ. આપણા 4 વેદ છે, મુખ્ય વેદ છે. અને વેદ કોઈ એક વ્યક્તિએ કીધેલો છે, કોઈ એક વ્યક્તિએ લખેલો છે એવું નથી, પણ વેદ અપૌરુષેય છે, ભગવાન દ્વારા પ્રગટ થયેલો છે. એટલે એ અનાદિ અને અનંત છે. એટલે વેદ શાશ્વત હોવાને લીધે આપણો ધર્મ પણ શાશ્વત છે. આપણો ધર્મ વેદ ઉપર આધારિત છે, એટલે વૈદિક ધર્મ પણ છે. વેદમાં ઘણું બધું કીધેલું છે. હવે સંપ્રદાયનો ઉપયોગ કઈ રીતે થાય છે એ સમજીએ. સંપ્રદાય એટલે શું? ધર્મમાં
આપણે સમજીએ ધર્મ એટલે શું? કર્તવ્ય, અભ્યુદયની શ્રેષ્ઠ જેનાથી થાય, ધારેથી. આ તો બહુ બ્રોડ ડેફિનેશન થઈ. પણ એક્ઝેક્ટલી શું? તો વેદમાં ઘણું બધું કીધું છે, પણ એમાંથી આપણા સનાતન ધર્મની અંદર અનેક સંપ્રદાયોનો ઉદય થયો. સંપ્રદાયનો મતલબ કે ધર્મ આપણા વેદની અંદર જે કંઈ કીધું છે એને એક પદ્ધતિ પ્રમાણે, એક શિસ્તબદ્ધ રીતે સંપ્ર અને દાય એટલે આપવું. હવે વેદમાં જે વસ્તુ કીધી છે એને એક સિસ્ટમ સાથે જ્યારે આપવામાં આવે, એની એક પદ્ધતિ બનાવીને આપવામાં આવે, તમારે શું કરવું શું, કારણ કે વેદ બધાને આખો વેદ સમજાઈ જાય એવી શક્યતા, ક્ષમતા આપણામાં નથી હોતી. વેદ વ્યાસજીએ 4 વેદ કમ્પાઇલ કરીને પછી આપ્યા. પછી એમાં પણ શાખાઓ છે, એટલે જે બ્રાહ્મણો છે એ પણ જે તે શાખાઓનો જ પરંપરાને ઓલું કરતા હોય છે. એટલે આખો સમગ્ર વેદ સંપૂર્ણપણે જ્ઞાત હોય, પાલન કરી શકે, પૂરેપૂરી સમજ હોય એવું તો અમુક જેના પર ભગવત કૃપા હોય, જેમ કે આપણા મહાપ્રભુજી છે, તો એને આપણે સમજી શકીએ કે જેને વેદનું સંપૂર્ણ પહેલેથી છેલ્લે સુધી બધું જ્ઞાન. પણ વેદમાં જે કીધેલું છે એ આચાર્ય દ્વારા આપણને શોર્ટમાં, એકદમ શોર્ટમાં પણ નહીં, પણ આપણે વેદનો અભ્યાસ કરીએ તો એક જન્મ નહીં ગણાય થાય પૂરા એના સાચા સમજમાં એટલી ડેપ્થમાં કરીએ. પણ વેદમાં જે કીધું છે એનું હાર્દ, તમે મને કીધું શું કરવાનું એટલું કીધું નહીં, થિયરીમાં નથી ભણવું એવો એ રીતનો જે છે, તો એમાં આચાર્ય આપણને એમ સમજાવે કે તમારે આટલું આવી રીતે કરવાનું છે. તો એ જે સિસ્ટમ આપે છે એ છે સંપ્રદાય. સંપ્રદાય અનેક છે. આપણા સંપ્રદાયનું નામ છે પુષ્ટિ ભક્તિ સંપ્રદાય, આપણા ધર્મનું નામ છે સનાતન ધર્મ અથવા હિન્દુ ધર્મ. હિન્દુ નામ બીજા આપેલું છે, પણ સનાતન આપણું ઓરિજિનલ ધર્મનું નામ છે. સંપ્રદાયના અંગો કયા કયા છે? પહેલું છે આચાર્ય. આચાર્ય તો સંપ્રદાય છે, કારણ કે આચાર્ય સંપ્રદાયનું સ્થાપન કરે છે. પછી છે મંત્ર અને દીક્ષા. આચાર્ય અથવા ગુરુ એ મંત્ર અને દીક્ષા દ્વારા વ્યક્તિને સંપ્રદાયમાં દીક્ષિત કરે છે અને પછી એ એના અનુયાયી બને છે. પછીના જે અગત્યના પાસા છે એક છે મત અથવા તત્વદર્શન. તત્વદર્શન એટલે શું? ફિલોસોફી. ફિલોસોફી એટલે શું? કોઈ પણ વસ્તુ હોય ને એની ફિલોસોફી હોય. કોઈ પણ કામ આપણે કરીએ એની કામ કરવાની જે મેથડ છે એની પાછળ એક થિંકિંગ હોય. તમે આમ કેમ કરો? ક્રિકેટ મેચ હોય તો પહેલેથી અટેકિંગ મોડમાં રમે છે કે ડિફેન્સિવ મોડમાં, તો એ ફિલોસોફી છે. પછી એ નક્કી થયા પછી એ રમવામાં લાગુ પાડવાની હોય છે. આ ફિલોસોફી છે, તત્વદર્શન. એટલે આપણે જીવ, જગત અને બ્રહ્મ વિશે આપણી માન્યતા શું છે, આપણે શું માનીએ છીએ, આપણે કયું પક્ષ ગ્રહણ કરીએ છીએ, એ આપણો મત છે, એ આપણું તત્વદર્શન છે, અથવા તો જે તે સંપ્રદાયનું તત્વદર્શન છે. તો આપણા સંપ્રદાયમાં આપણો મત કયો થશે? આપણું તત્વદર્શન શું થશે? સાકાર બ્રહ્મવાદ, બરાબર, અથવા બ્રહ્મવાદ. આ આપણું થયું. જેમ કે રામાનુજ સંપ્રદાયમાં અહીંયા શું આવશે? વિશિષ્ટાદ્વૈતવાદ. એની ડેપ્થમાં નથી જવું તો ખાલી એક્ઝામ્પલ. એમ આપણું છે સાકાર બ્રહ્મવાદ. એ શું છે એ આપણે પછી સમજશું. હવે એ પ્રમાણે આપણી સાધના હોય છે. સાધના એટલે સાધના પ્રણાલી. એટલે એક છે થિયરી, એક છે પ્રેક્ટિકલ. આપણું પ્રેક્ટિકલ શું છે? સેવા. આપણું પ્રેક્ટિકલ છે એ સેવા છે, સાધના પ્રણાલી છે. પણ એ સેવા જે છે એ આપણા મત ઉપર આધારિત છે. આપણે કેમ, આપણે ત્યાં ખાલી ઠાકોરજીને આપણને જે પધરાવી દેવામાં આવ્યું છે સ્વરૂપની જ સેવા થાય છે. આપણે ત્યાં પંચદેવની ઉપાસના નથી થતી, કારણ કે આપણો મત અલગ છે. આપણે મહાપ્રભુજી જે માને છે એ પ્રમાણે સાધના ડિઝાઇન થયેલી છે, અને એ પ્રમાણે જ હોય છે સિદ્ધાંત. સિદ્ધાંત એટલે બેઝિક રૂપરેખા. આ છે ફિલોસોફીની રૂપરેખા. તમે શું માનો છો જીવ, જગત અને બ્રહ્મ વિશે. અને સિદ્ધાંત એટલે એના પછીના સ્ટેપમાં સંપ્રદાયમાં શું કરવાનું છે, કે જીવ, જગત, બ્રહ્મ બધું બ્રહ્માત્મક છે, જગત બ્રહ્માત્મક છે, જીવ બ્રહ્માત્મક છે. એ બધું સમજી લીધા પછી શું કરવાનું? સાધના. સાધનાના કયા કયા પાસાઓ હોય? શરણાગતિ, સમર્પણ, આ બધું જે છે, આ બધા પાસાઓ કે જે આપણને ષોડશ ગ્રંથની અંદર જોવા મળે છે. સિદ્ધાંત રહસ્યમાં, કૃષ્ણાશ્રયમાં, સિદ્ધાંત મુક્તાવલીમાં, સેવાનું સ્વરૂપ શું છે, એ બધું છે એ આપણો સિદ્ધાંત છે.
એ સિદ્ધાંત છે. અને એ પ્રમાણે સિદ્ધાંત પ્રમાણે આપણો આવશે આચાર અથવા વ્યવહાર. આચાર વ્યવહારમાં અપરસ, તિલક, અસમર્પિત ન લેવું, આ બધા જે પાસાઓ છે આપણા જીવનના, એ આપણે આચાર અથવા વ્યવહારમાં આવશે. તો આ 4 પાસાઓ એકબીજા સાથે જોડાયેલા છે. એક છે તત્વદર્શન, કે જેમાં આપણે જીવ, જગત અને બ્રહ્મ વિશે આપણો શું મત છે એ સમજવાનું હોય છે, કે જે સાકાર બ્રહ્મવાદ છે, નામ કહું છું. આ છે સિદ્ધાંત, કે જેમાં શરણાગતિ શું છે, સમર્પણ શું છે, સમર્પિત જીવન શું છે, સેવાનું સ્વરૂપ શું છે, એ બધું સિદ્ધાંત એટલે કે 16 ગ્રંથની અંદર જે કીધું છે એ. અને સાધના એટલે આપણે જે એકચ્યુઅલ સેવા કરીએ છીએ, આપણા ઘરમાં જે પ્રભુ બિરાજે છે ને આપણે એની સેવા કઈ રીતે કરીએ છીએ એ આપણી સાધના છે. પછી એમાં પાઠ કરવા, જપ કરવા, સેવા કરવી, માલા કરવી, કીર્તન કરવું, બધું એ સાધનામાં આવે છે. અને આચાર અને વ્યવહાર એટલે આપણે પુષ્ટિ ભક્તિ માર્ગીય જ્યારે બનીએ છીએ, સંપ્રદાયમાં જ્યારે દીક્ષિત થઈએ છીએ, પછી અમુક વસ્તુ આપણે પહેલા નહોતા પાડતા, જે પછી પાડીએ છીએ. જેમ કે અન્યાશ્રય ન કરવો, તિલક કરીએ, અપરસ પાડીએ, બીજા અમુક આચારો ઘરમાં પાડીએ, એ બધા આપણા વ્યવહાર આચારનું પાસું છે. એટલે આમાંથી એક વસ્તુ કરવાથી આપણે સંપ્રદાયને પૂરેપૂરી રીતે ફોલો કરીએ એવું જ નથી. કેમ કે તમે સિદ્ધાંત સમજી લો પણ આ બધું અધૂરું હોય તો ખરા અર્થમાં સંપ્રદાય ફોલો નહીં થાય. પણ ટ્રાય એવી કરીએ કે આ બધું આપણે સમજીએ અને એ બધાના કનેક્શન સમજીએ. હવે મત અથવા તત્વદર્શન છે એ અણુભાષ્યમાં પણ લખ્યું છે, પણ અણુભાષ્ય બહુ એડવાન્સ્ડ લેવલનો ગ્રંથ છે. તો એવું જરૂરી નથી કે આપણે એ લેવલે સ્ટડી કરીએ. કરી શકીએ તો કરવાનું, પણ ન કરી શકીએ તો નાના ગ્રંથ પણ છે, જેમ કે પ્રમેય રત્ન. એમાં પણ આપણો જે મહાપ્રભુજીનો સાકાર બ્રહ્મવાદ છે તમને શોર્ટમાં સારી રીતે સિમ્પલી સમજાય છે. પછી એનું કનેક્શન આની સાથે સમજવાનું છે કે એનું જે કનેક્શન છે સાધનામાં કઈ રીતે છે, કે આપણા પ્રભુના સ્વરૂપમાં આપણો વિશ્વાસ ઓર વધી જશે જ્યારે તમને આ બ્રહ્મવાદ સમજાશે ત્યારે. પછી ખ્યાલ આવશે કે અચ્છા આ બધું શું કામ કરવાનું છે, સમર્પિત જીવનનું મહત્વ શું કામ છે, કારણ કે આ બે સમજાઈ ગયું ને. એટલે પછી આચાર વ્યવહાર આપણને ખાલી ફોલો કરવાનો છે અથવા તો ફરજિયાત કરવાનો છે, એની પાછળનું કંઈ લોજિક ખબર નથી એવી રીતનો નહીં લાગે, અથવા તો એમાં ક્યારેક ચૂક રહી જાય છે તો આપણને એટલું મોટું બધું અપરાધ થઈ ગયો એવું બેગી પણ નહીં થાય. કારણ કે એનું આપણને કનેક્શન ખબર છે કે આપણે શું કામે પાડીએ છીએ, શેના માટે પાડીએ છીએ. આ વસ્તુ આપણે ઓલ ઓવર આખો મેપ સમજવાનું છે. જ્યારે સાહિત્યની વાત આવે ત્યારે જુદા જુદા ગ્રંથો છે. અમુક ગ્રંથોની અંદર સિદ્ધાંતની વાત કરી છે, અમુક ગ્રંથની અંદર આપણા મત અથવા સાકાર બ્રહ્મવાદની વાત કરી છે, અને અમુક સાહિત્ય છે એની અંદર આપણને સાધનાના પાસાઓ પણ જોવા મળે છે. જેમ કે વાર્તા સાહિત્યમાં સાધના અને આચારની વાત પણ સમજવા મળે છે. અને હા, એક વસ્તુ હજી હતી, એ છે ભક્તિ, જ્ઞાન અને કર્મ. હવે આનાથી અલગ એટલે રાખ્યું છે કે એને પહેલા અલગ સમજીને પછી આમાં આપણે એપ્લાય કરીએ. ભક્તિ એટલે પ્રેમ, ઇમોશન્સ, લાગણી, અને રતિ પણ છે. રતિ, જ્ઞાન એટલે જે આપણે જ્ઞાનથી સમજીએ છીએ, આપણે બૌદ્ધિક પાસું છે એ જ્ઞાન છે. ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે મતિ, અને કર્મ એટલે કરવું, જે એક્શનનું પાસું છે, જે આપણે એકચ્યુઅલી કરીએ છીએ, એટલે કૃતિ. રતિ, મતિ અને કૃતિ, 3 પાસાઓ છે. આપણા જીવનમાં કોઈ પણ વસ્તુના 3 પાસા હોય છે. ભગવાનમાં આપણને પ્રેમ થાય, પ્રેમપૂર્વક ભક્તિ કરીએ, ભક્તિનું પાસું છે. જ્યારે આ બ્રહ્મવાદ સમજતા હોઈએ એ જ્ઞાનનું પાસું છે, અને સેવા કરવાની પ્રક્રિયા છે એ કર્મનું પાસું છે. કોઈ પણ સંપ્રદાય હોય એમાં 3 પાસાઓ સંમિલિત હોય જ છે, પણ જે તે સંપ્રદાયના બંધારણ પ્રમાણે આમાંથી એકનું પ્રાધાન્ય વધારે છે. મહાપ્રભુ જેમ કહે છે કે તમે જ્ઞાન કરો, કર્મ કરો, પણ જો પ્રેમ નથી ને તો એ ફલિત પુષ્ટિમાર્ગના દ્રષ્ટિકોણથી એટલું નહીં થાય. એટલે પ્રેમ જરૂરી છે, પણ જ્ઞાન અને કર્મ વિના નહીં, એની સાથે. પણ પ્રાધાન્ય આપણે ત્યાં ભક્તિનું છે, એટલે આપણો સંપ્રદાય ભક્તિ માર્ગ છે. અન્ય સંપ્રદાય છે જેમ કે શાંકર મત, તો એ લોકોને ત્યાં ભક્તિ અને કર્મ જ્ઞાન માટે છે, તો એ જ્ઞાન માર્ગ છે. આપણે ત્યાં જ્ઞાન અને કર્મ જે છે એ ભક્તિ માટે છે. એટલે કીધું મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ. મહાત્મ્ય જ્ઞાન આપણને જ્ઞાનથી મળશે,
શાસ્ત્રો વાંચશું પછી ખ્યાલ આવશે કે અચ્છા પ્રભુનું આ મહાત્મ્ય છે, પછી ભક્તિ પ્રગટ થશે. એટલે આપણે ત્યાં જ્ઞાન અને કર્મ ભક્તિ માટે છે, સેવા કરવાનું હેતુ છે પ્રભુમાં પ્રેમ પ્રગટે. જ્યારે બીજા સંપ્રદાયમાં એવું છે ભક્તિ અને કર્મ કરીને જ્ઞાન પ્રાપ્ત કરવાનું, એમનું બંધારણ, એમનું સ્ટ્રક્ચર, એની મેથડ અલગ છે. એટલે જે તે સંપ્રદાયમાં જે તે પાસાનું મહત્વ વધારે હોય એ પ્રમાણે એ કાં તો કર્મ માર્ગ બને છે, કાં તો જ્ઞાન માર્ગ બને છે, અથવા ભક્તિ માર્ગ બને છે. ગીતાજીના પણ 18 અધ્યાયમાં 6 અધ્યાય આ એક એક પોઈન્ટને ડેડિકેટેડ છે. આટલું આપણે ઓલ ઓવર જોયું. હવેના જે ટોપિક આવશે એ આમાં ક્યાં ફિટ થાય છે એ ખાલી મગજમાં એક માનસિક રીતે રાખજો, તો પછી બીજા એક એક ટોપિક જેમ જેમ આવતા જશે ને આખું સમજ તમારી બ્રોડ થશે. એ હેતુ છે આનો. તો આ એક રિવિઝન હતું. એક મેપ તમને બધાને અહીંયા બતાડવામાં આવ્યો. એ મેપની અંદર હવે આપણે ઉતરવાનું છે. ખરેખર જે તમને સંપ્રદાયનો આખું સ્ટ્રક્ચર તમારી સામે મૂકવામાં આવ્યું એ તમને ખાલી એક બતાડવામાં આવ્યું કે આપણી આટલી બાઉન્ડ્રી છે, અને એની અંદર હવે આપણે એ જ્ઞાનની યાત્રા, આપણા અભ્યાસની યાત્રાની શરૂઆત કરવાની છે. તો સૌપ્રથમ આપણે સંપ્રદાયની પહેલા જે વસ્તુ જોઈ તેને આપણે ધર્મ કીધું. સૌપ્રથમ કે ધર્મની વ્યાખ્યા આપી, ધારયતિ ઇતિ ધર્મ. પછી સાવ સિમ્પલ, બહુ અહીંયા યુવાનો ઘણા પહેલી વાર પણ અભ્યાસ કરતા હોય તો એને બહુ એવી અઘરી વ્યાખ્યા ન કહીએ, એકદમ સરળ વ્યાખ્યા કહીએ. તો એની સરળ વ્યાખ્યા એવી આપણે કરી શકીએ કે જીવન અને આત્મકલ્યાણ માટે, આપણા જીવન માટે, જેમ અત્યારના જ વાત થઈ કે ધર્મ છે એ જીવન જીવતા શીખવાડે છે. ધર્મ એવી જળ કોઈ વસ્તુ નથી કે જેનાથી આપણું જે જીવન ધોરણ છે એ કદાચ બહુ સંકીર્ણ બની જાય કે બહુ એવું ગૂંચવણ ભર્યું બની જાય. એના માટે ધર્મ નથી. ફોર એક્ઝામ્પલ કે અત્યારના ટ્રાફિક વ્યવસ્થા માટે જે લાઇટ્સ ગોઠવવામાં આવી હોય તો એ ટ્રાફિકને સુવ્યવસ્થિત ચલાવવા માટે હોય છે, ટ્રાફિકની વ્યવસ્થા બગાડવા માટે નથી હોતી. એવી જ રીતના ધર્મ છે તો આપણા જીવનને સુવ્યવસ્થિત રીતે એ ચલાવવાની જે કલા છે તો એ ધર્મ છે. તો ધર્મની વ્યાખ્યા એકદમ સામાન્ય રૂપમાં તમે આપી શકો કે જીવન અને આત્મકલ્યાણ માટે શાસ્ત્રોક્ત જે ઉપદેશ છે, શાસ્ત્રમાં કહેલા જે ઉપદેશ છે એને ધારણ કરવા, અને ધારણ કરવા સુધી નહીં પણ એને પાલન પણ અવશ્ય કરવા, એને આપણે ધર્મ કહીશું. કે આપણા જીવન અને આત્મકલ્યાણ માટે શાસ્ત્રોક્ત ઉપદેશોને પહેલા તમે જાણો, પછી એને આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરો તો એ ધર્મ કહેવાશે. હવે ધર્મની બાબતમાં થોડોક વિચાર કરીએ તો ત્યાં તમારી સામે ધર્મ જીવન પ્લસ આત્મકલ્યાણ. આના માટે ધર્મ છે. હવે ધર્મનું પાછું વ્યાખ્યા કરીને એ ધર્મને જાણવા માટે થોડુંક એની અંદર આપણે ઉતરવું પડે. બહુ ડીપમાં નહીં જઈએ, પણ ધારણ શું કરવું, કયા ધર્મ હોઈ શકે, બધા માટે સમાન ધર્મ હોઈ શકે તો કયા ધર્મો એવા છે કે જે આપણે જીવન કલ્યાણ માટે, આત્મકલ્યાણ માટે એને ધારણ કરી શકીએ. તો એકદમ સિમ્પલ છે કે સૌપ્રથમ
સામાન્ય ધર્મ છે? પહેલા જ લેક્ચરમાં નવનીતભાઈએ ખુલાસો કર્યો હતો અને તમને ધર્મ વિશે એવું કીધું હતું કે આહાર ભય નિદ્રા મૈથુનં ચ એતત સમાના પશુભી નરાણામ ધર્મો હિ એકો તસ્ય વિશેષો ધર્મેણ હિના પશુભી સમાન. હવે આ સામાન્ય ધર્મ છે એ બધા માટે સમાન છે. મનુષ્યને પશુથી અલગ પાડતો જો કોઈ વસ્તુ હોય તો એ ધર્મ છે. ધર્મો હિ એકો તસ્ય વિશેષ. જો ધર્મ નથી તો માનવ છે એ પશુ જ છે. આ વિચારકોએ દાર્શનિકોએ પણ આ જ વ્યાખ્યા આપી છે કે ભાઈ એનિમલ કોમન છે, પશુમાં કે પછી માનવમાં એનિમલ કોમન છે, પણ મેન ઇઝ રેશનલ એનિમલ. એનિમલ લાગે છે. પછી જેમ જેમ વિકાસ તમે સાધો ઘણી બધી વ્યાખ્યા આગળ જઈ શકે. મેન ઇઝ ટેકનિકલ એનિમલ, મેન ઇઝ ગમે એનિમલ પાછળ કોમન રહેશે. ગમે એટલો વિસ્તાર થાય તો આપણને એ પશુથી જુદી પાડતી જે વસ્તુ છે એ ધર્મ છે. તો એ ધર્મને સામાન્ય ધર્મના રૂપમાં મનુસ્મૃતિની અંદર એના 10 લક્ષણો આપવામાં આવ્યા છે કે જે આપણી અંદર હોવા નિતાંત આવશ્યક છે. જો એ ન હોય તો પછી શાસ્ત્રની દ્રષ્ટિએ ધર્મેણ હેના પશુભી સમાન. તો એ સામાન્ય ધર્મ બધા માટે એ એક સરખો ધર્મ છે. ક્યાં હોઈ શકે? ધૃતિ, ક્ષમા, દમ, આસ્તે, इंद्रिय निग्रह, शौच, धी, विद्या, सत्य, आक्रोश. દસ થઈ ગયા. આ 10 એ સામાન્ય ધર્મો છે કે જે પ્રત્યેક મનુષ્યએ ધારણ કરવાના હોય. ધારયતિ ઇતિ ધર્મ જે વ્યાખ્યા આપણે કીધી, તો એ સામાન્ય ધર્મો તો આપણી અંદર એ આપણે ધારણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો નહીં કરીએ તો પછી એ પશુમાં અને મનુષ્યમાં કોઈ અંતર રહી જતો નથી. અને મનુસ્મૃતિની અંદર સૌપ્રથમ આ ધર્મના 10 લક્ષણ બતાડવામાં આવ્યા કે પ્રત્યેક માટે. સેકન્ડમાં આપણે જશું ત્યારે એ ધર્મનું થોડુંક વર્ગીકરણ અલગ રીતે થશે, પરંતુ અહીંયા આફ્ટર ઓલ પહેલા આ 10 લક્ષણો ધર્મના છે. તો એ ધર્મના 10 લક્ષણોમાં ધૃતિ. ધૃતિ એટલે શું? કોઈને ખ્યાલ છે? ધૃતિ એટલે શું? કોઈને ખ્યાલ છે? સંતોષી બનવું પહેલું લક્ષણ ધર્મનું. ધૃતિ. ધૃતિ એટલે સંતોષી બનવું. આ કોઈ સંપ્રદાયને લક્ષ્યમાં રાખીને કોઈ ધર્મની વ્યાખ્યા કે એવું કરવામાં નથી આવતો. આ બધા સંપ્રદાયોની અંદર માનવ માત્ર માટે આ સામાન્ય ધર્મ તો બધા સમાન જ છે કે બધાએ ધારણ કરવા જોઈએ, તો જ આપણે મનુષ્ય તરીકેનો ગર્વ લઈ શકીએ. તો સૌપ્રથમ શું છે? ધૃતિ, સંતોષી બનવું જોઈએ. આપણા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર જે પણ કઈ ભક્તો થઈ ગયા, અષ્ટછાપ જે કીર્તનકારો છે આપણા સંપ્રદાયની અંદર, ભક્ત કવિઓ કહેવાય છે, એમાંના એક કુંભનદાસજી. કુંભનદાસજીનું જીવન એવું હતું કે એમને જીવનમાં આર્થિક રીતે એ પરિસ્થિતિ ખૂબ જ નાજુક.
એટલી બધી નાજુક કે તિલક કરવા માટે, પ્રતિબિંબ જોવા માટે કાચ એમની પાસે નથી. કાચ એમની પાસે નથી તો એ શું કરે છે? એક વાટકીમાં જલ ભરીને એમાં પ્રતિબિંબ જોઈને તિલક કરે છે. આ કાર્યને એક બાદશાહ જોઈ ગયો. એને આશ્ચર્ય થઈ ગયું કે આટલી બધી ગરીબાઈ, આટલી બધી ગરીબાઈ કે કાચનો ટુકડો નસીબમાં ન હોય. ત્યારે એણે આદેશ આપી દીધો કે મારી રત્નજડિત આરસી આને આપી દે. ત્યારે ગોમનદાસજી એમને રોક્યા કે આ રત્નજડિત આરસી એ મહેલમાં શોભે, રાજાના મહેલમાં. એક ગરીબના ઝૂંપડામાં રત્નજડિત આરસી ન શોભે. એટલે મારે તમારી આરસી નથી જોતી. એની પાછળનું કારણ શું હતું ખબર છે? કે જો આરસી રત્નજડિત આવે તો મારી પાસે રાખવા માટે કોઈ જગ્યા નથી. ન્યુમેરિકલ લોક જેવી કોઈ તિજોરી નથી કે જે મારી પાસે સાચવીને લઈ શકું. મારું જે ભક્તિમાં અત્યારના મન છે, આરસી આવ્યા પછી એ ભક્તિમાં મન નહીં રહે, પણ આરસીને સાચવવામાં, એનું રક્ષણ કરવામાં, એને કોઈ ચોરી ન જાય એના માટે સતત એ વિચારશીલ થઈ જશે. એટલે ભક્તિમાં આ બાધક છે. એટલે કોઈ ભક્તિ માર્ગીયની વાત અહીંયા હું નથી કરતો, પણ આ રીતનું એક્ઝામ્પલ આપી રહ્યો છું કે રત્નજડિત આરસી મળતી હોય છતાં પણ ભક્તિમાં જે મન લાગેલું છે ત્યાંથી વિચલિત ન થવા દેવું જેવું, તો એના માટે જરૂરી છે ધૃતિ. કંઈ ન હોય તો પણ આપણી પાસે પ્રભુ બિરાજે છે. પ્રભુ છે તો બધું જ છે, પણ બધું જ છે અને પ્રભુ નથી તો કંઈ નથી. એટલે આપણા અષ્ટસખાઓએ ગાયું છે કે નિર્ધન કો ઘનશ્યામ અમારો. એટલે એ છે તો બધું છે. ધૃતિ, સંતોષ રાખો. આજના વર્તમાન સમયમાં પણ આ જો ધર્મને ધારણ કરી લેવામાં આવે તો ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. સંતોષ તો એ પહેલું લક્ષણ છે ધર્મ. બીજું છે ક્ષમા. ક્ષમા એટલે જીવ માત્ર ઉપર દયા રાખવી, એને ક્ષમા કહેવાય. જીવ માત્ર ઉપર દયા રાખવી જોઈએ. આપણા શ્રી ગુસાઈજી એ સમયના કાળમાં જ્યારે વર્ણ વ્યવસ્થા એકદમ સ્ટ્રોંગલી પાલન કરવામાં આવે છે, એવા સમયમાં એક હિન્દ જાતિની સ્ત્રી રસ્તા વચ્ચે એ બેસુદ અવસ્થામાં પડી છે. ભક્તિ માર્ગના આચાર્ય શ્રી ગુસાઈજી ત્યાંથી પધારી રહ્યા છે. હવે એ સ્ત્રીના પ્રાણ તરસથી નીકળી રહ્યા છે. કોઈ એને જલ નથી પાતું, કારણ કે હિન્દ જાતિ છે, સ્પર્શ કોઈ ન કરી શકે. આપણે કહીએ ને કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં આ છૂછું છાછા બહુ છે, આઘાર્યો, દૂર રહ્યો, આ રહ્યો. અરે ભાઈ, સમજ્યા નથી અને આચરણ કરે છે એટલે એવું લાગે છે. પણ આપણા આચાર્યોની એ જીવન ઉપર આપણે દ્રષ્ટિપાત કરીએ તો શ્રી ગુસાઈજીએ એ સમયની અંદર પૂછ્યું કે આ સ્ત્રીને શું થયું છે, તો કે એને તરસથી પ્રાણ નીકળી રહ્યા છે. તો એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના પોતાના સુવર્ણની જારીજીથી એમને જલ પીવડાવી દીધું. ત્યારે બાજુમાં ઉભેલા અનુયાયીએ વિનંતી કરી કે આપે આ શું કર્યું? હવે તો જારી છોવાઈ ગઈ. ત્યારે ગુસાઈજી કહે છે કે કેટલીક વાત છે, જારી સોનાની છોવાઈ ગઈ તો બીજી આવશે, પણ આના પ્રાણ એક વખત નીકળી ગયા પછી શું તમે કોઈ લાવી આપી શકો એવું સામર્થ્ય છે કોઈનામાં? પહેલો ધર્મ એ છે કે અત્યારના આનો જીવની રક્ષા કરવી જોઈએ. અને આપણા સંપ્રદાયનો સૌપ્રથમ સિદ્ધાંત એ કહે છે કે જીવ માત્ર ઉપર દયા રાખવી જોઈએ. તો એ છે ક્ષમા. હંમેશા આપણો વ્યવહાર જીવ માત્ર ઉપર દયા રાખવાનો હોવો જોઈએ. ક્યારેય જડતા એ આપણા વ્યવહારમાં કે આપણા વિચારોની અંદર એ હોવી જોઈએ નહીં. દમ. દમ એટલે સહનશીલ બનવું. સહનશીલ બનવું. ત્રણેય પ્રકારના દુઃખો છે એને સહન કરવાનો સામર્થ્ય કેળવવું જોઈએ. એને દમ કહેશું. આસ્તે. આસ્તે એ વસ્તુ છે કે કોઈના પણ હકનું દ્રવ્ય કે મિલકત કે એ આપણે છલ કપટથી પચાવી લેવું જોઈએ નહીં. એટલે કે ચોરી પણ ન કરવી જોઈએ. આસ્તેયનો અર્થ એ થાય કે કોઈના બીજાનું હકનું છે એની પાસેથી ચતુરાઈથી પડાવી લેવું ન જોઈએ.
ચોરી ન કરવી જોઈએ, એ આ સ્ટેજ. ઇન્દ્રિય નિગ્રહ. ઇન્દ્રિય નિગ્રહ એટલે કે આપણા હાથ, પગ, કાન, આંખ, જીભ ને અધર્મ કાર્યોમાંથી દૂર રાખવા જોઈએ. સારી વસ્તુ સાંભળો, સારા વચનો બોલો, સારે દ્રષ્ટિ રાખો, હાથથી પ્રભુની સેવા કરો, તો એ બધી ઇન્દ્રિયોને ભગવત સન્મુખ રાખવું જોઈએ, ભગવત ભક્તિમાં જોડીને રાખવી જોઈએ. પણ અધર્મના કાર્યોથી આપણી ઇન્દ્રિયોને હંમેશા બચાવીને રાખવી જોઈએ. એ ઇન્દ્રિય નિગ્રહ કે એના ઉપર આપણો કંટ્રોલ હોવો જરૂરી છે. શૌચ. શૌચ એટલે પવિત્રતા. શાસ્ત્ર દ્રષ્ટિએ જે બતાવવામાં આવેલી પવિત્રતાને આપણે ધારણ કરવી જોઈએ. ફક્ત બાહ્ય જ નહીં, પણ આંતરિક પવિત્રતા પણ એટલી જ જરૂરી છે. 108 ગળાથી નાહી લ્યો તો તમે સ્વચ્છ થાઓ, પવિત્ર ન થાઓ. પવિત્ર ક્યારે? કે જ્યારે આપણી અંતરાત્માને, આપણા ચિત્તને આપણે એ સ્નાન કરાવીએ, એટલે કે એમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઇત્યાદિ છે એ આપણે પ્રભુના ગુણગાન કરવાથી, પ્રભુની સેવા કરવાથી, પ્રભુનું ચિંતન કરવાથી, નામ સ્મરણ કરવાથી આપણા ચિત્તની અંદર રહેલા આ દોષોને દૂર કરવા પણ જરૂરી છે. ફક્ત એક પક્ષની એ પવિત્રતાનો આ વિચાર નથી. આપણે એમ કહીએ છીએ કે ઘણા બધા આજે સાબુ બની ગયા, ઘણા બધા શેમ્પુ બની ગયા, પણ શરીરને સ્વચ્છ કરવાના, પણ મનને સ્વચ્છ કરવાનો કોઈ સાબુ અત્યાર સુધી એ હજી બન્યો જ નથી. પણ એ પ્રભુના નામ સ્મરણ દ્વારા જ થઈ શકે. એટલે જરૂરી જેટલી બાહ્ય પવિત્રતાની છે એટલી આંતરિક પવિત્રતાની પણ છે. એટલે સરવાળો એક જ થાય કે તમે પવિત્ર ક્યારે થાઓ? કે તમારું મન છે એ નિર્મલ બને ત્યારે જ તમે પવિત્ર કહી શકાઓ. ખાલી સ્નાન કરવાથી એ પવિત્ર થઈ જવાતું નથી. એ તો સ્વચ્છતાનો એક સાધન છે કે ખાલી સ્નાન કરવાથી સ્વચ્છ થઈ શકે. પણ જ્યારે આપણા મનને સ્વચ્છ કરીએ ત્યારે ખરા અર્થમાં શૌચ એટલે પવિત્રતા એ આપણને મળી રહી છે. ધી. ધી એટલે આમ તો બુદ્ધિ થાય, બુદ્ધિ. પણ અહીંયા આપણે કરશું કે વ્યવહારિક જ્ઞાન લેવું જોઈએ. આપણે ધર્મ શું છે એની વાત કરી રહ્યા છે, તો એક પ્રકારનું વ્યવહારિક જ્ઞાન લઈ રહ્યા છે ને. શેના માટે લઈ રહ્યા છે? કે આ બધા ધર્મો છે એ હવે આપણે ધારણ કરશું અને પછી એનું પાલન કરશું. તો એના માટે આપણે અત્યારના આ વ્યવહારિક જ્ઞાન લેવું, આપણી બુદ્ધિને એ પ્રમાણે આકાર આપવો, એ ધી. હંમેશા પ્રયત્ન એવો જ કરવો જોઈએ કે આપણા આત્મકલ્યાણ માટે, જીવનના કલ્યાણ માટે આપણી બુદ્ધિને એ કેવી રીતના વ્યવહારિક પક્ષનો અનુસરણ કરવું એના માટે તૈયાર કરવી, એનું નામ ધી છે. વિદ્યા. વિદ્યા એટલે પરમાત્મા સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરવું. પરમાત્મા સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરવું એનું નામ વિદ્યા છે. બાકી વિદ્યા તો ઘણી બધી હોઈ શકે. સ્કૂલ કોલેજીસની અંદર તમે અભ્યાસ કરી રહ્યા છો તો એ પણ વિદ્યા છે. પણ વિદ્યાને શાસ્ત્ર અહીંયા એમ કહે છે કે પરમાત્માને જણાવે, પરમાત્માના સ્વરૂપને સમજાવે, એની ભક્તિની અંદર આપણને પ્રવૃત્ત કરાવે, એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું એનું નામ વિદ્યા છે. સત્ય એટલે હંમેશા સત્ય બોલવું જોઈએ, અસત્ય ક્યારેય બોલવું જોઈએ નહીં. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી. ગુસાઈજીનો સેવક એક ચોર એ શરણે આવવાની વિનંતી કરે છે ત્યારે ગુસાઈજી એમ કહે છે કે જો ચોરી કરવી સારી વાત નથી. ત્યારે તો કહે છે કે મારું તો આજીવિકાનું સાધન જ એ છે કે ચોરી કરું તો જ મારું પેટ ભરાય, બાકી બીજી કોઈ તો આજીવિકા જ નથી, તો આજીવિકા કેમ છોડી દઉં? તો ગુસાઈજીએ રસ્તો કાઢી દીધો કે એ બધી આજીવિકા ચલાવવાની, પણ ચોરી કરતા પકડાઈ જાય એટલે સત્ય કહી દેવાનું કે મેં ચોરી કરી છે. તો કે એ આપણે કમિટમેન્ટ આપીએ કે હા પકડાઈ જઈશ તો સાચું કહી દઈશ કે હું ચોર છું ને મેં જ ચોરી કરી. હવે એ શરણે આવ્યા પછી રાજમહેલમાં ચોરી કરવા ગયો અને રાજમહેલમાં ચોરી કરતા પકડાય.
એટલે પકડાઈને રાજા સન્મુખ ઉપસ્થિત કરવામાં આવ્યો ત્યારે રાજાને એમ કહે છે કે ના ના કોઈ જરૂર નથી પ્રમાણની, હું જ ચોર છું ને મેં જ ચોરી કરી છે. રાજાને એકદમ ચક્કર આવી ગયો. આ પહેલો ચોર આવો નીકળ્યો કે પહેલાથી જ. હજી તો કઈ આપણે નક્કી કરીએ, સબૂત માંગીએ એની પહેલા એ સ્વીકૃત કરી દીધું કે ના ના એ કે મેં જ ચોરી કરી છે, હું જ ચોર છું અને ચોરી કરવા જ અહીં આવ્યો હતો. રાજા કહે છે કે આને છોડી આ છે એ કઈક યુનિક છે. પછી એને પાસે બોલાવ્યો કે આવું કેમ? ત્યારે કીધું કે મારા ગુરુના ઉપદેશનું પાલન કરું છું. મારા ગુરુએ એમ કીધું કે ચોરી થાય, આજીવિકા તારી છે, ચલાવ તું ભલે, પણ પકડાઈ જાય એ દિવસે સાચું બોલી દેજે. તો આજે હું સાચું બોલી દીધો. રાજા કે તારા જેવો પ્રમાણિક કોઈ નહીં, આને કે ખજાનચી બનાવી દે. તો એ ચોરમાંથી રાજમહેલની અંદર ખજાનચી બની ગયો. સાંઈજીને દંડવત કરવા આવ્યો કે આ તો આપની એક આજ્ઞાનું પાલન કર્યું, ત્યાં તો જો આ જીવનની દશા બદલી ગઈ આખી. ક્યાં હતો અને આજે ક્યાં પહોંચી ગયો. આ છે પુષ્ટિ ભક્તિ સંપ્રદાય કે અહીંયા જો આચાર્યના વચનો પ્રમાણે ચાલીએ તો આપણી જીવનની દશા અને દિશા કેવી બદલાઈ જાય એ આપણને કલ્પના પણ ન હોય. એટલે અભ્યાસ જરૂરી છે, એટલે શીખવું જરૂરી છે, એટલે ગુરુમુખાત વિદ્યા લેવી જરૂરી છે. અક્રોધ, ક્યારેય પણ ક્રોધ કરવો જોઈએ નહીં, ગુસ્સે થવું જોઈએ નહીં. એ અક્રોધ છે. હવે આ 10 લક્ષણ છે એ સામાન્ય ધર્મ કહેવામાં આવે છે. આ મનુષ્ય માટે સામાન્ય છે કે બધા માટે એ આ ધર્મો છે એ સામાન્ય ધર્મ કહેવાય છે. પરંતુ આનાથી પણ આગળ, સામાન્ય ધર્મથી આગળ જો વિચાર કરો તો આપણો દેહ છે અને આત્મા, આ બંને વસ્તુઓ છે આપણી સામે. આપણો દેહ છે અને આત્મા છે. દેહને અનુલક્ષીને જે પણ કઈ ધર્મ બતાડવામાં આવે છે તેને દેહ ધર્મ કહેવામાં આવે છે, અને આત્માને અનુલક્ષીને જે બતાડવામાં આવે છે એને શું કહેવાય છે? આત્મ ધર્મ. આ દેહ ધર્મ અને આત્મ ધર્મ. શરીર છે, આપણો દેહ છે અને આત્મા છે. તો બંનેને અનુલક્ષીને એ ધર્મ બતાડવામાં આવ્યા છે શાસ્ત્રોની અંદર. તો અહીંયા દેહને અનુલક્ષીને એ દેહ ધર્મ છે અને આત્માને અનુલક્ષીને આત્મ ધર્મ છે. આત્મ ધર્મની અંદર આપણે લઈ શકીએ ભગવદ આશ્રય, શ્રવણ કીર્તન, સ્મરણ, સેવા, આ બધા આત્મધર્મ છે, આત્માના ધર્મો છે. ભગવદ આશ્રય લેવો, પ્રભુના નામ રૂપ ગુણનું શ્રવણ કીર્તન સ્મરણ કરતો રહેવું, પ્રભુની સેવા કરવી, તો એ બધા આત્મધર્મ છે. પણ અહીંયા દેહ ધર્મને લઈને પાછા બે વિભાગો પડે છે. દેહ નો જન્મ એ ક્યાં થયો છે એને આધારે દેહના ધર્મો પડે છે કે જેને કહેવાય વર્ણ ધર્મ. વર્ણ ધર્મ, વર્ણ આપણને ખબર છે, શાસ્ત્રએ જે પ્રકારે સમાજના નિયમન કરવાની જે રીત બનાવી હતી, જે વ્યવસ્થા ઘડી હતી, જેને વર્ણ વ્યવસ્થા કહેવામાં આવે છે. 4 વર્ણ હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. હવે દેહ છે એ ક્યાં જન્મ્યો છે? બ્રાહ્મણ કુળમાં જન્મ્યો છે,
તો બ્રાહ્મણના ધર્મો એને લાગુ પડશે. ક્ષત્રિયમાં જન્મ છે તો ક્ષત્રિયના ધર્મો લાગુ પડશે. વૈશ્ય કુળમાં જન્મ છે તો વૈશ્યના ધર્મો લાગુ પડશે. પ્રભુ છે નંદરાયજીની ઘરે પ્રગટ્યા તો નંદરાયજી વેશ્યવૃત્તિ કરતા, પશુપાલન ઇત્યાદિ કે એમનો એ વેપાર વાણિજ્ય હતો, તો પ્રભુએ એ ધર્મને સ્વીકાર કર્યો. એવી રીતના શૂદ્ર હોય તો શૂદ્રનો ધર્મ. એટલે વર્ણ છે એ 4 પ્રકારના છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. આની સાથે સાથે મનુષ્યનું આયુષ્ય કેટલું એનો પણ વિચાર કર્યો છે. સામાન્ય રીતે મનુષ્યનું આયુષ્ય 100 વર્ષ ગણવામાં આવ્યું છે અને એ 100 વર્ષના વિભાગ પ્રમાણે દેહ ધર્મની અંદર વર્ણ ધર્મની સાથે સાથે આશ્રમ ધર્મ પણ કહેવામાં આવ્યા છે. આશ્રમ કેટલા છે? 4. બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ્તાશ્રમ. એક વ્યવસ્થા છે કે મનુષ્યના 100 વર્ષ અને 100 વર્ષના 4 વિભાગમાં એને વહેંચી દીધા કે ભાઈ શરૂઆતના વર્ષો છે તો એમાં વિદ્યાનું અધ્યયન કરવું, વેદનો અભ્યાસ કરવો. તો એ વિદ્યા અર્જિત કરવા માટે બ્રહ્મચર્ય આશ્રમ છે, ગુરુના આશ્રમમાં રહી અને વેદનો અભ્યાસ જ કરવાનો. બીજી બધી કડાકૂટથી દૂર રહેવાનું, ફક્ત અભ્યાસમાં જ ધ્યાન દેવાનું. પછી અભ્યાસ કરીને જ્યારે એ ત્યાંથી નીકળે અને પોતાના ઘર તરફ પ્રયાણ કરે ત્યારે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા લાયક એ બની જવો જોઈએ. ખાલી વિદ્યા એટલે એવું નહીં કે ખાલી ચોપડીનો જ વાંચીને અભ્યાસ કરે, સાથે સાથે સામાજિક, વ્યવહારિક બધી દ્રષ્ટિએ બધા સંસ્કારોથી એ સંસ્કારિત એટલા વર્ષની અંદર થવો જોઈએ. એક જ તરફ નહીં કે ફક્ત ભણીને અભ્યાસ કરીને ડિગ્રી લઈ લે પણ વ્યવહારમાં એવું હોય કે વ્યવહારમાં મહેમાનો ઘરે આવ્યા તો શું કામ આવ્યા છે, ક્યારે જશે, અમારી લાઈફસ્ટાઈલ બગડી જશે, રોકાવાના છે, આવું ન થવું જોઈએ. કે અભ્યાસ ખાલી કર્યો છે, ભણ્યા છે, ગણ્યા નથી. અરે ભાઈ મહેમાનો આવ્યા છે તો અતિથિ દેવો ભવ આપણી સંસ્કાર છે, આપણી સંસ્કૃતિ છે કે અતિથિને દેવ ગણીને એનું સન્માન કરવું જોઈએ. અતિથિ ક્યારે? એની કોઈ તિથિ ન હોય આવવાની, એ અતિથિ ગમે ત્યારે આવે ત્યારે આપણા દરવાજા ઉપર સૌભાગ્ય કહેવાય કે અતિથિ આવે. અને આજની વ્યવસ્થા તમે જુઓ, તમે અનુભવ કર્યો હશે કે સામે આવે પણ નહીં, હમણાં બોલાવું છે, નહીં, અમે અમારા મોબાઈલમાં, ટીવીમાં આતે ક્યારે જવાના છે, કલાકમાં વહી જશે તો કલાક પછી અમે બહાર આવશું. આ શું છે? સંસ્કારોની ઉણપ. ફક્ત શિક્ષણ, અને શિક્ષણ પણ કેવું? પાશ્ચાત્ય શિક્ષણ. Twinkle twinkle little star, how wonder what you are. બહુ સરસ. આવરે વરસાદ, ઘેવરિયો વરસાદ. મમ્મી પપ્પા આમ કરે કે આપણને લજ્જા આવે છે કે આવા મહેમાનો સાથે તો twinkle twinkle little star. તો અમેરિકા જોઈ જવું જોઈએ, અહીંયા રહેવું શું કામ જોઈએ ભારતમાં? હમણાં 31st આવશે, 31st મૂર્ખાઓ કે ભાઈ અકલ જ કામ ન કરતી હોય એવી રીતના કે હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. આપણી સંસ્કૃતિ છે આ 31st ડે? આપણી સંસ્કૃતિ છે? આપણી સંસ્કૃતિ નથી. તમને કોઈ દિવસ કારતક સુદ એકમને દિવસે મેસેજ કરે છે એ લોકો કે હેપી ન્યુ યર, તમારું આજથી નવું વર્ષ? તો તમે તો સાર્વત્રિક રીતે એનો સ્વીકાર કરી લીધો છે. આવું કદાપી ન હોવું જોઈએ. ત્યાં પાછી શું કે બ્રહ્મચર્ય આશ્રમમાં બધા સંસ્કારોથી સંસ્કારિત થવાનું હોય, પણ એક જ ખાલી વિદ્યા, એ પણ જેવી તેવી. પછી એ જ ફિલ્ડમાં ચાલે. એ ફિલ્ડમાં ન ચાલ્યા તો પછી ક્યાંય ન ચાલે. આવી રીતનો તો અભ્યાસ છે. એટલે એ અભ્યાસ તરફ પણ ધ્યાન કેળવવાની જરૂર છે. સાથે સાથે સંસ્કાર અને આપણી સંસ્કૃતિનું ધ્યાન તો આપવું જ પડશે. આજે જો જાગૃત થવામાં ન આવે તો આવતા 20 વર્ષમાં
આપણે ફરી પાછા ગુલામીની જીવન જીવવાની શરૂઆત કરી દેવાના છીએ. આપણી સંસ્કૃતિ છે એ વિનાશના આરે ઊભી છે. આ એક ગોખલેશ પુષ્ટિ યુવા અભ્યાસ કેન્દ્રથી નહીં થાય. એ નગરે નગરે યુવા અભ્યાસ કેન્દ્ર ખોલવા પડશે, ત્યારે સંસ્કૃતિની જાગૃતિ આવશે. બાકી આજે સંસ્કૃતિ વિનાશના આરે ઊભી છે. 25 વર્ષ પછી આપણે આ ભારતીય સંસ્કૃતિ જો આજે જાગૃત કરવામાં નહીં આવે તો 25 વર્ષ પછી ફરી પાછા એ પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણા ઉપર હાવી થશે અને આપણી સંસ્કૃતિનો વિનાશ થઈ જશે. એટલે હવે આપણા હાથમાં છે વિચાર કે આગળ કેવી રીતના ચાલવું. જો આગળ ચાલવું હોય તો યુવાનોને અને બધાને પુષ્ટિ યુવા અભ્યાસ કેન્દ્રમાં બેસાડવા નિતાંત જરૂરી છે. 1 કલાક અઠવાડિયામાં 1 કલાક જો આપશે તો આપણું ભવિષ્ય છે એ અવશ્ય ને અવશ્ય એ સુરક્ષિત છે. પણ એ જો આજે સમય નહીં ફાળવે તો પછી આજ પછી નહીં તો ક્યારે. તો આશ્રમ ધર્મમાં એ ગૃહસ્થાશ્રમમાં પછી ઘરની જવાબદારીઓ ઉઠાવવાની હોય. ઘરની જવાબદારી ઉઠાવીને ઘણા એવું કહે છે કે આ 4 પ્રકારના આશ્રમો બનાવી દીધા, 4 પ્રકારના વર્ણ બનાવી દીધા. એ કંઈક સંકુચિત સંકીર્ણ વિચારધારાનું પ્રતીક છે. આવું તે થોડી હોય. બ્રાહ્મણ માટે અલગ અને વૈશ્ય માટે અલગ. જ્યારે સમજશો ને ત્યારે ખ્યાલ આવશે કે ગૃહસ્થાશ્રમમાં જ્યારે બધી જવાબદારીઓ હવે આપણે લેવા તૈયાર થઈએ ત્યારે ગૃહસ્થાશ્રમી આપણા વડીલો વાનપ્રસ્થમાં એ પ્રયાણ કરશે. વાનપ્રસ્થમાં શું કરવાનું હોય ખબર છે? એકદમ ઈઝીલી સરળ ભાષાની અંદર કે આપણા ખભા હવે વજન ઉપાડીને થાકી ગયા છે તો આપણી સંતતિને બાજુમાં ઊભી રાખી એની સાથે વજન શેર કરવાનું. એટલે હવે આપણે જે પીચ ઉપર 100 રન કરી લીધા છે તો હવે એ પીચ છોડવાનો વિચાર કરવાનો. આજે મોટા પ્રોબ્લેમ ત્યાં ઊભા થાય છે કે જૂના પ્લેયર આઉટ જ નથી થતા, પીચ છોડતા જ નથી. હવે નવા અંદર બેસીને પોતાનું ઓલું ગુમાવી રહ્યા છે ટેમ્પરામેન્ટ, કે હવે અમને ક્યારે આ ફટકા મારવા માટે અંદર ઉતરવા દેવામાં આવશે કે આ જૂના લોકો જ હવે તો એ મારીએ નથી શકતા ફટકા. હવે તો એ સિંગલ રન ટેસ્ટ મેચની જેમ લે છે છતાંય હજી પીચ છોડતા નથી. આ ક્લીન બોલ્ડ થઈ જાવ ને આપણે સમજવું જોઈએ. જેમ અત્યારે એમ કે છે કે ભાઈ જ્યારે નિવૃત્તિના બધા સમાચાર વહેતા કરે ને પ્લેયર નહીં ખબર ન હોય ત્યારે એને એવું કહેવામાં આવે કે બહુ રમી લીધું, તેંડુલકરનો તોડી નાખ્યો ને એટલે હવે 2 વર્ષમાં ભાઈશ્રી નિવૃત્તિ લેશે, એવા સમાચાર પહેલા વહેતા કરી દેવામાં આવે. એટલે એને કહેવામાં આવે કે હવે પીચ છોડી દે, પાછળ ઘણા બધા તૈયાર થયેલા છે, એ બધાને ક્યારે મોકો મળશે. મોટા પ્રશ્નો આમાં સોલ્યુશન થઈ જાય કે ગૃહસ્થાશ્રમમાં આવે તો ગૃહસ્થાશ્રમી છે વાનપ્રસ્થ તરફ આગળ વધી જાય અને ઓલા માટે જરાક પીચ ખાલી કરી દે. પછી હવે એનો મેન્ટર બની જાય કે કેવી રીતના હવે દડો આવે ને તો કેવી રીતના મારવું એની વ્યવસ્થા કરવાની. કે બિઝનેસ ને બધું તું સંભાળ, હું પેવેલિયનમાં બેઠો છું ને હજી જોઈશ. પછી હવે એક પછી તને એવું થઈ જાય કે ભાઈ હવે તેંડુલકરનો રેકોર્ડ તોડી શકે છે તો પછી હવે મારી જરૂર નથી, હવે મારે પારલૌકિક ગતિ તરફ આગળ વધવું જોઈએ. સંન્યાસ્થ આશ્રમમાં આપણે પારલૌકિક ગતિનો વિચાર કરી અમુક સમય પછી આપણે જવાબદારીઓથી મુક્ત થવું જોઈએ. આ વ્યવસ્થા હતી, આ જીવન હતું. એટલે આ આશ્રમ ધર્મ, વર્ણ ધર્મ એ પાલન કરવાનો ઉપદેશ શાસ્ત્ર દ્વારા કરવામાં આવે. હવે આ ધર્મો જે બધા આપણે જોયા, પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં આ ધર્મોનું પાલન કરીને આપણે પ્રભુમાં એ ભગવદ આશ્રયને દ્રઢ કરવા માટે પ્રયત્ન કરવાનો છે. પણ આ ધર્મને ભૂલવાનો નથી. એટલા માટે અહીંયા જરૂરી હતું કે આ બધા ધર્મોની તમને એક રૂપરેખા આપી દેવામાં આવે. આમાં કોઈને ક્વેશ્ચન છે? કંઈ પણ? આશ્રમ ધર્મ અહીંયા 4 છે, બરોબર છે? અને
વિશેષ ધર્મ કહીએ. આ સામાન્ય ધર્મ, વિશેષ ધર્મ. વિશેષ ધર્મમાં દેહ ધર્મ, આત્મ ધર્મ, અને દેહ ધર્મને પાછો વર્ણ અને આશ્રમમાં વિભાજિત કર્યો, અને આત્મ ધર્મ છે એ ભગવદ આશ્રય, શ્રવણ, કીર્તન, સ્મરણ, સેવા છે. આટલું ક્લિયર થઈ ગયું બધાને? સમય ઓછો છે ને એટલે ફટાફટ આગળ વધવું પડે, એકદમ ફટાફટ, કારણ કે 10 વાગે તો તમને છોડી જ દેવા. ના ના, બીજો ગુરુવાર આપણે કરવો હોય તો 10 વાગે, બાકી આમાંથી 5 થઈ જાય. વાર ન લાગે, ત્યાં તો ભણાવે છે, ભણાવે છે, ઠંડી નડે. પિક્ચર જોવા ગયા હોય તો 1:30 વાગે છૂટે તોય વાંધો નહીં. અહીંયા 10:15 થઈ જાય તો ઓહો, 5 જ મિનિટ. સંપ્રદાય, સંપ્રદાયને પણ તમે સમજ્યા. હવે અંદર આપણે ઉતરીએ છીએ ધીમે ધીમે આ મેપની અંદર. સંપ્રદાય ઉપર આવ્યા, આપણે ક્યાં જવું છે? વાલ્લભ સંપ્રદાય સુધી જવું છે. તો અહીંયા સંપ્રદાયની વ્યાખ્યા શું સમજ્યા હતા તમે લોકો? સંપ્રદાય શું છે? હમણાં જ રિવિઝન કરાવ્યું. સંપ્રદાય શું છે? ક્વેશ્ચન આન્સર નો પણ એક પાર્ટ છે આપણે આમાં. જુદા જુદા ધર્મો. હા, જુદા જુદા ધર્મો, બરોબર. કઈક વ્યવસ્થા તમને એવી બતાડવામાં આવી હતી આચાર્ય દ્વારા. કોઈ ધર્મના શિક્ષણની એવી વ્યવસ્થા કે જે બધા માટે સમાન હોય એને સંપ્રદાય કહેવામાં આવે. ટૂંકમાં ધર્મનું શિક્ષણ આપતી સ્કૂલ, ધર્મનું શિક્ષણ જ્યાં કોઈ વિશિષ્ટ પદ્ધતિથી કરાવવામાં આવતું હોય તેને સંપ્રદાય કહેવામાં આવે છે. અનેકવિધ સંપ્રદાયો છે. ગયા વખતે પ્રશ્ન થયો હતો કે કેટલા સંપ્રદાયો છે? સંપ્રદાયો અસંખ્ય છે. સંપ્રદાયો અસંખ્ય છે. એમાં આપણે અહીંયા વાત કરી હતી કે આપણે તો વૈદિક સનાતન ધર્મને પાલન કરનારા છીએ. વૈદિક શબ્દથી શું છે કે જે સંપ્રદાયના મૂળમાં વેદ છે એ પ્રમાણભૂત રૂપે સ્વીકાર કરવામાં આવ્યો હોય એવા સંપ્રદાયને વૈદિક સનાતન સંપ્રદાય કહેવાય. સનાતન એટલે શાશ્વત, શાશ્વત એટલે એ વૈદિક સનાતન સંપ્રદાય. તો પ્રશ્ન કર્યો હતો કે વૈદિક સનાતન સંપ્રદાય કેટલા? તો એની સામે આપણે જવાબ છે અસંખ્ય. અસંખ્ય સંપ્રદાયો વૈદિક સનાતન એ સંપ્રદાયો છે. પણ હવે આટલા બધા સંપ્રદાયો હોય તો એ સંપ્રદાયને કેવી રીતના આપણે સમજી શકીએ? બધાય સંપ્રદાયો, અસંખ્ય સંપ્રદાયો છે. તો એ બધા સંપ્રદાયોમાંથી જે ઉપાસનાના જે પ્રકારો છે કે એમાં અમુક ઈષ્ટદેવને એ કેન્દ્રમાં રાખી અને એ પોતાની સાધના કે આચાર એ બધાનો નિયમો ઘડતા હોય, તો એવી રીતના અસંખ્યમાંથી મૂળભૂત રીતે 3 વિભાગ પાડવામાં આવ્યા. અનેક સંપ્રદાયો છે. સંપ્રદાયો અનંત છે, પણ એ સંપ્રદાયોને આપણે મૂળભૂત રીતે 3 વિભાગોની અંદર વિભાજિત કર્યા. ક્યાં ક્યાં છે? શૈવ સંપ્રદાય, શાક્ત સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાય. અહીંયા શૈવ છે
તો શિવને જ પરમાત્મા રૂપે સ્વીકાર કરીને શિવથી જ આ જગતની ઉત્પત્તિ સ્થિતિને લય થાય છે એ વિચારધારા ઉપર આધારિત એ શૈવ સંપ્રદાય એ અતિ પ્રાચીન સંપ્રદાય છે. વૈષ્ણવ સંપ્રદાય જેટલો પ્રચલિત છે એટલો જ પ્રચલિત સંપ્રદાય એ શૈવ સંપ્રદાય છે. અને એ શિવજીની આરાધના કરવા માટે કટિબદ્ધ બનેલા સાધકને શૈવ કહેવાય. શૈવ એ શૈવ સંપ્રદાય છે. તો શૈવ સંપ્રદાયની અંદર મહાદેવજીને એટલે કે શિવને જ પરમ આરાધ્ય રૂપે સ્વીકાર કરી અને એ આગળ ચાલતા હોય છે. પણ એક ખાલી ટૂંકમાં સંપ્રદાય, આપણે તો મેઇન અહીંયા પહોંચવાનું છે. પણ શૈવ સંપ્રદાયની અંદર બે શાખા હતી. સૌપ્રથમ પાશુપત અને આગમિક. સૌપ્રથમ શૈવ સંપ્રદાયની અંદર એ બે શાખાઓ પ્રચલિત થઈ, પાશુપત અને આગમિક. પછી આગળ જતા એની અંદર બીજી 8 શાખાઓ છે એ પાછી પ્રચલિત થઈ. ખાલી આ જાણકારી માટે છે, ફોર ઇન્ફોર્મેશન માટે છે. આનું આપણે કઈ જ કામ નથી, આને ડેપ્થમાં પણ જઈ શકાય, પણ આપણે અહીંયા જરૂર નથી. એટલે એના ફક્ત નામ જો તમને કહી દઉં એટલે સંપ્રદાય વિશેનો પ્રશ્ન ઉઠ્યો હતો કે કેટલા સંપ્રદાય. હવે શૈવ સંપ્રદાય છે એમાં પાછી આ બે શાખામાંથી અગણિત પાછી શાખાઓ, એમાંથી મુખ્ય 8 શાખાઓ. એની અંદર સામાન્ય શૈવ છે, પછી મિશ્ર શૈવ છે, કાપાલિક શૈવ છે, પછી વીર શૈવ છે, તમિલ શૈવ છે, કાશ્મીર શૈવ છે, પછી લકુલિશ શૈવ છે અને રસેશ્વર શૈવ છે. આટલા એ 8 શાખા છે એની. એ પીડીએફ તમને મળી જશે ગ્રુપમાં. અહીંયા લખવામાં સમય ઓછો છે એટલે લખી નથી રહ્યો, પણ એ જરૂરી નથી, ફક્ત જાણકારી માટે જરૂરી છે કે અહીંયા આવનારો કોઈ પણ વિદ્યાર્થી એ કોઈ પણ બાબતોથી એવો અજ્ઞાની ન રહી જવો જોઈએ. એને એવી રીતના આપણે તૈયાર કરવો છે કે એને એ સંપ્રદાયથી લઈને, ધર્મથી લઈને, પછી જે સંપ્રદાયને એ બિલોંગ કરે છે એને એ પાયા સુધી એની ડેપ્થ એ જાણતો હોવો જોઈએ. કારણ કે પ્રથમ પક્ષ એવો છે કે જો જાણશે પછી જ એ એને અનુસરણ કરશે. આપણી જેમ નહીં કે જાણ્યા વિના સીધો અનુસરણ કરવા લાગી ગયો. આપણી એ ઈચ્છા છે કે નવયુવાન હોય કે બાળક હોય પહેલા પોતાના સંપ્રદાયને સમજે, ધર્મને સમજે, એનું જ્ઞાન લે અને પછી એની શક્તિ, સામર્થ્ય, દેશ, કાળ, પરિસ્થિતિ બધાને સામે રાખી પોતે નિર્ણય કરે કે આમાંથી હું કેટલો ધર્મ પાલન કરી શકું છું. એ એનો સ્વધર્મ. સ્વ એટલે આ બધામાંથી મારા માટે હું કેટલું કરી શકું, મારી દેશકાલ પરિસ્થિતિ એ મુજબ જે નિર્ણય કરું ને હું વિચાર કરું એ મારો સ્વ, એને સ્વધર્મ કહેવાય. એ પ્રમાણે આપણે આપણી શક્તિ સામર્થ્ય અનુસાર સ્વધર્મનું આચરણ કરવું જોઈએ. ત્યાર પછી શાક્ત સંપ્રદાય છે. શાક્ત સંપ્રદાય એટલે શક્તિની ઉપાસના કરનારા. એ જ્યાં કેન્દ્રમાં મહાદેવજી નહીં પણ શક્તિ છે, શક્તિથી જ આ જગતની ઉત્પત્તિ સ્થિતિને લય થઈ રહ્યો છે. તો એ દેવી ઉપાસકો જ્યાં આજે જોવામાં આવી રહ્યું છે, દેવી ઉપાસકો, તો એ શાક્ત સંપ્રદાય છે. શાક્ત સંપ્રદાયની અંદર પણ એવું જ છે કે એની અંદર પણ શરૂઆતમાં બે શાખા હતી, પશ્વાચારી અને વીરાચારી. આમાં પશ્વાચારી છે એ બલિને ન માનતા, જીવ હત્યાને ન માનતા, માંસ ભક્ષણ ઇત્યાદિ ન કરતા. અને અહીંયા વીરાચારી છે એ આનાથી ઉલટા,
પશુ બલિ, માંસ ભક્ષણ એ દેવીનો પ્રસાદ સમજીને બધાએ ખાય. તો આટલો ભેદ એમાં પણ છે કે શાક્ત સંપ્રદાયની ડેપ્થમાં જઈએ તો એના પણ નિયમો છે. એમાં નિયમો ક્યાં ક્યાં છે? તો કે વેદ આચાર કેવી રીતના પાલન કરવું, વેદાચાર છે, પછી વૈષ્ણવ આચાર છે, પછી સેવ આચાર છે, પછી દક્ષિણા આચાર છે, વામાચાર છે, સિદ્ધાચાર છે અને છેલ્લે કૌલાચાર છે. કૌલ અવસ્થા એટલે આત્મા ને પરમાત્માની અંદર એક કરી દેવી, એનું નામ કૌલ. એટલે એક કૌલાચાર અને વામાચાર એટલે મુક્તિ તરફ આગળ વધવું, મુક્ત થવા માટેનો પ્રયત્ન કરવો, એને વામાચાર કહેવાય. પણ વખત જતા એ વામાચાર અને કોલાચારને બધાય સ્વતંત્ર રૂપની અંદર ભોગવાદી દ્રષ્ટિથી વિકસાયો ત્યારથી આ બધું લુપ્ત થઈ ગયું. શાક્ત સંપ્રદાયમાં એકદમ મિશ્રણ થઈ ગયું, ભેળસેળ થઈ ગઈ. આ રીતના એ શાક્ત સંપ્રદાય છે. ત્યાર પછી વિષ્ણુને કેન્દ્રમાં રાખીને એ વિષ્ણુના ભજનને જ, વિષ્ણુથી જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય ઇત્યાદિ થઈ રહ્યો છે. એ વિષ્ણુનું ભજન કરનારા વૈષ્ણવ અને એ સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય તરીકે પ્રચલિત થયા. વૈષ્ણવ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર આખા વિશ્વમાં ખૂબ થયો અને એમાં પ્રમુખતયા નિમ્બાર્ક સંપ્રદાય છે એ સૌથી જૂનો છે. નિમ્બાર્ક સંપ્રદાય એ સૌથી પ્રાચીન વૈષ્ણવ સંપ્રદાય છે. અહીંયા ક્યાં વૈષ્ણવ સંપ્રદાયની અંદર જુઓ, આ સંપ્રદાયો પ્રમુખ સંપ્રદાયો કહેવામાં આવે છે. આટલા પ્રાચીન 12મી સદીમાં રામાનુજ સંપ્રદાય, નિમ્બાર્ક સંપ્રદાય, 11મી સદી માધવ સંપ્રદાય, 12મી સદી વિષ્ણુ સ્વામી એ 11મી સદીની અંદર સૌથી, ત્યાં વિષ્ણુ સ્વામી સંપ્રદાયને રુદ્ર સંપ્રદાય પણ કહેવામાં આવે છે. અને વિષ્ણુ સ્વામી સંપ્રદાયનો સ્વીકાર શ્રી મહાપ્રભુજીએ કરેલો હતો. ત્યાંથી આગળ ફક્ત જાણકારી માટે અન્ય વૈષ્ણવ સંપ્રદાયની અંદર અહીંયા આપણો વાલ્લભ સંપ્રદાય પણ આવી જશે. પછી ક્યાં ક્યાં છે? ચૈતન્ય સંપ્રદાય, રાધા વલ્લભ સંપ્રદાય, તુકારામ સંપ્રદાય, રામાનંદી, તુલસી સંપ્રદાય, ત્યાર પછી એ કબીર સંપ્રદાય, આ બધા
વૈષ્ણવ સંપ્રદાયો છે એ ફક્ત જાણકારી માટે છે. અને સૌથી પાછો જૂનો કયો તો સનક સંપ્રદાય. સનક સંપ્રદાય એટલે જ નિમ્બાર્ક સંપ્રદાય. સનકાદિક મુનિઓએ એ સંપ્રદાયને પ્રવર્તિત કર્યો હતો. સૌથી પ્રાચીન એ સનક સનંદન કુમારે એ કર્યો હતો. ત્યાર પછી એ દત્તાત્રેય સંપ્રદાય છે, મહાપુરુષિયા સંપ્રદાય છે, વાલ્કલી સંપ્રદાય છે, સ્કાંદ સંપ્રદાય છે, ગાણપત્ય સંપ્રદાય છે, શૌર સંપ્રદાય છે. આ બધા સંપ્રદાયો લુપ્ત થયેલા સંપ્રદાયો છે. એટલે કે અનંત સંપ્રદાયો છે. આ ફક્ત જાણકારી માટે આટલું વર્ગીકરણ છે. અને આપણે જવાનું છે વાલ્લભ સંપ્રદાય ઉપર. એટલે આવતા વખતે આપણે વિષ્ણુ સ્વામી સંપ્રદાયની થોડી ડેપ્થમાં જશું, એમનો થોડોક ઇતિહાસ જોશું અને ત્યારથી આપણે સીધા સ્વિચ ઓવર પછી વલ્લભ સંપ્રદાય ઉપર થશું. અહીંયા બધા જે મુખ્ય રામાનુજ, નિમ્બાર્ક, માધવ એ વલ્લભ સંપ્રદાય છે. તો એનું સૌપ્રથમ અહીંયા તમને ચાર્ટ દોર્યો તો એમાં તત્વ દર્શન બતાવ્યું. એ તત્વ દર્શનને ખાલી આપણે એક જ લીટીની અંદર સમજી લઈશું કે શું છે અદ્વૈત, શું છે કેવલાદ્વૈત, શું છે વિશિષ્ટાદ્વૈત, શું છે અને એ શુદ્ધાદ્વૈત શું છે વલ્લભ સંપ્રદાયનો. તો એ તત્વ દર્શન છે. અને સંપ્રદાયના મુખ્ય પાસા તરીકે તમને ગયા વખતે વાત કરવામાં આવી હતી કે બંધારણમાં 4 પક્ષ મુખ્ય છે: તત્વ પક્ષ, સિદ્ધાંત પક્ષ, વ્યવહાર પક્ષ અને ફલ પક્ષ. એટલે આ 4 મુખ્ય છે. ગમે એ સંપ્રદાય લઈ લ્યો આપણા ભારત વર્ષનો, એના બંધારણમાં આ 4 બાબતો એકદમ સમાન છે કે તત્વ પક્ષ, પછી સિદ્ધાંત પક્ષ, વ્યવહાર પક્ષ અને ફલ પક્ષ. તો આપણે અન્ય સંપ્રદાયોની વાત નહીં કરીએ, બધી સંપ્રદાયોની વાત થઈ શકે, પરંતુ આપણે આપણા વલ્લભ સંપ્રદાયના તત્વ પક્ષ, પછી એના સિદ્ધાંત પક્ષ, પછી એના વ્યવહાર પક્ષ અને પછી અંતમાં ફલ પક્ષને આપણે વિચાર કરીશું. તો અહીંયા આજે આપણે આટલું જ સમજ્યા. હવે આ જે કંઈ વસ્તુ આજે કહેવામાં આવી એમાં કોઈને પ્રશ્ન હોય તો હવે પૂછી શકે છે નિસંકોચ. આ વિષયને ન સમજો હોય તો પણ પૂછવાની છૂટ, સમજાઈ ગયો હોય અને અન્ય કોઈ પ્રશ્ન હોય સંપ્રદાય વિશે, સંપ્રદાયની સાધના પ્રણાલી વિશે, સેવા વિશે કે પછી ગ્રંથોની માહિતી વિશે, તો એ કોઈ વ્યવહાર પક્ષ છે આપણા સંપ્રદાયની અંદર જે વ્યવહાર કરવામાં આવે છે, ભગવત સેવા, કથા, શરણાગતિ, એ બાબતમાં કોઈ પણ પ્રશ્ન હોય તો એ તમે અહીંયા હવે આપણી પાસે 10 મિનિટનો સમય છે. તો 10 મિનિટના સમયની અંદર તમારા અંદર જે પણ કાંઈ જિજ્ઞાસા હોય તે અહીંયા મુક્ત મને તમે એ પ્રશ્ન ઉપસ્થિત કરી શકશો. પહેલા આપણે બધા મળીને એને વિચાર કરીશું. કોઈને પ્રશ્ન હોય તો એક પછી એક હાથ ઊંચો કરી અને આ માઇક ત્યાં આપવામાં આવશે તો એ પ્રશ્ન કરી શકે છે આજના વિષયની બાબતમાં પણ, અને કંઈ પણ બીજી જિજ્ઞાસા હોય સંપ્રદાય વિશે જાણવા માટેની તો એ પણ પૂછી શકે છે. ઓનલાઈન માધ્યમથી જે પણ કોઈ આમાં જોડાયેલા છે એ બધા પણ ચેટ બોક્સની અંદર પ્રશ્ન લખીને એ મૂકી શકે છે. તો એ હવે આપણે એક ક્વેશ્ચન આન્સરનો વિભાગ છે ચાલુ કરીએ છીએ. 10 મિનિટ છે આપણી પાસે, એટલે પ્રશ્ન તમે પૂછી શકો છો. છે કોઈને પ્રશ્ન? અંદરો અંદર વાત કરવાની મનાય. સીધો પ્રશ્ન અહીંયા પૂછી લેવાનો, ઉપસ્થિત અહીંયા કરવાનો છે. બધા મળીને ડિબેટ કરવાની છે તો ડિબેટ કેવી રીતના થશે? હા, સંપ્રદાય અસ્તિત્વમાં આવવાનું કારણ શું? હેલો સર, સંપ્રદાય અસ્તિત્વમાં આવવાનું કારણ શું? જો ધર્મ પહેલેથી હતો જ સનાતન, જે આપણે કહીએ છીએ કે વૈદિક ધર્મ છે, હિન્દુ ધર્મ છે, સનાતન ધર્મ છે,
વેદ આધારિત ધર્મ છે આપણો. તો આ સંપ્રદાય એ અસ્તિત્વમાં આવ્યો એ કઈ વ્યવસ્થાના ભાગરૂપે? સંપ્રદાયની આવશ્યકતા શા માટે પડી, એવો જ ક્વેશ્ચન છે કે સંપ્રદાયની આવશ્યકતા શું? આપમાંથી કોઈ સમજાવી શકશે? સંપ્રદાયની આવશ્યકતા શા માટે પડી એવો ક્વેશ્ચન છે એમનો. તો આપણે એનો જવાબ આપવાનો છે. વૈદિક ધર્મ અથવા તો વેદની અંદર જે જ્ઞાન છે એ વિષયની દ્રષ્ટિએ અને ઉપદેશની દ્રષ્ટિએ પણ ઘણું આમ શું કહેવાય શોર્ટમાં નહીં પણ બહુ વિશાળતાથી છે. એમાં ઘણું બધું છે. વેદને સમજવો પાછો હરેક વ્યક્તિની શું કહેવાય કેપેસિટી ક્ષમતાની બાબત પણ નથી કે જેથી હર કોઈ પોતાની રીતે વેદ વાંચી લીધો, સમજી લીધો, ફોલો કરી લીધો, એટલું ઈઝી પણ નથી. અને વેદમાં અનેક ધર્મોનું વર્ણન છે, અનેક ઉપદેશો છે. દરેક વ્યક્તિની રુચિ, એમની ક્ષમતા અને એમનો અધિકાર, જે કેવો જીવ છે એ પ્રમાણે એક વ્યવસ્થિત રીતે એક સાચા રસ્તાનું પાલન, સાચા માર્ગનું પાલન કરી શકે. એટલે જે તે સમયે અલગ અલગ આચાર્યોએ એમની પોતાનો મત રજૂ કર્યો અને એ મત પ્રમાણે એમને સંપ્રદાયનું સ્થાપન કર્યું. હવે આ બધા મતના જે તત્વદર્શન છે, એમની સાધના પ્રણાલી છે, એમના જે ઈષ્ટ દેવો છે, બધા અલગ અલગ છે. ક્યાંક સમાન છે, ક્યાંક અલગ છે. તો જેમાં રુચિ વધુ હોય, જેમાં વધુ કન્વિન્સ થાય, પછી એ સાધનામાં ઉતરે તો એને વધારે સારી રીતે ફલ પ્રાપ્તિ થાય. એટલે આ રીતે પણ અનેક સંપ્રદાયોનો ઉદ્ભવ છે. બીજું એક વ્યવસ્થા સમજાવવા માટે પણ કે જેથી રુચિ અને અધિકારની દ્રષ્ટિએ એક માર્ગ સારી રીતે ફોલો થઈ શકે, એટલે થોડુંક એ વ્યવસ્થાના ભાગરૂપે પણ સંપ્રદાયને આપણે સમજી શકીએ. જેમ કે મેડિકલ ફિલ્ડની અંદર બ્રાન્ચીસ છે અલગ અલગ, ઈએનટીની બ્રાન્ચ, મેડિકલ ને સર્જરી ને અલગ અલગ. કારણ કે બધા બધું કરી લે અથવા તો બધાને બધું આવડી જાય એવું પણ નથી. એટલે એ એક વ્યવસ્થાના ભાગરૂપે વેદની અંદર જે ધર્મ કીધું છે એને એક સિસ્ટમ સાથે દરેક આચાર્ય પોતપોતાની રીતે વેદના આધારે રજૂ કરી છે કે જેને આપણે આપણા દ્રષ્ટિકોણથી જોવું હોય, આપણા વલ્લભ સંપ્રદાય અથવા આપણા મતના દ્રષ્ટિકોણથી, તો રૂપ નામ વિભેદેન જગત કીર્તિ હોય. એટલે નામ રૂપે પ્રભુ ક્રીડા કરે છે એ રીતે પણ આપણે ભગવાનની લીલાની દ્રષ્ટિએ પણ આ વિવિધ સંપ્રદાયોનું અસ્તિત્વને જોઈ શકીએ. એમાં વિરોધાભાસ નથી, વિવિધતા છે કે જે એક દ્રષ્ટિએ ભગવાનની નામ લીલા જ છે. એટલે આ બે દ્રષ્ટિકોણ આપણે સમજી શકીએ. એટલે સંપ્રદાયને અત્યારના જે કઈ વ્યાખ્યા સમજાવવામાં આવી રહી છે ને આપણે સમજ્યા છીએ, તો કદાચ એવો મેસેજ ફોલો થાય છે કે સંપ્રદાયની અંદર કમ્પેરિઝન કરવામાં આવી રહી છે. આ સંપ્રદાય ઊંચો, આ સંપ્રદાય નીચો, એ સંકીર્ણતા છે. એવું ન હોવું જોઈએ. સંપ્રદાય દરેક વ્યક્તિની રુચિ, એની સામર્થ્ય, એનો અધિકાર, એના પ્રમાણે પોતાના આધ્યાત્મિક લેવલને એ હંમેશા આગળ લઈ જઈ શકે એના માટેની એક વ્યવસ્થા છે. જેને જેમાં રુચિ હોય એ રુચિ સંપ્રદાયમાં પ્રવેશ લઈને એ આગળ વધી શકે છે. પણ સંપ્રદાય કોઈ એવી રીતના એક વાડા ઊભા કરવા માટે એ પ્રચલિત નથી થયા, પરંતુ એ આપણી રુચિ, સામર્થ્ય, આપણી ચોઈસ પ્રમાણે આપણે ભગવત પ્રાપ્તિ, કલ્યાણના માર્ગ તરફ આગળ વધી શકીએ, મુક્તિ તરફ આગળ વધી શકીએ, એના માટેના એ પોતપોતાના વિચારો રજૂ કરીને, જેમ બ્રાન્ચીસ હોય છે અભ્યાસમાં કે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, તો વિદ્યાર્થીઓ શું કરે કે પોતાની રુચિ પ્રમાણે એ સ્વીકૃત કરે કે મારે વિજ્ઞાન શાખાની અંદર અભ્યાસ કરવો છે તો એ સાયન્સની અંદર આગળ વધશે. વાણિજ્યમાં આગળ વધવું હોય તો કોમર્સમાં આગળ વધશે, અને જો આર્ટ્સમાં આગળ વધવું છે તો એના માટે એ પ્રોવાઈડ કરવામાં આવે છે વ્યવસ્થા. એવી રીતના બધાની રુચિ, ક્ષમતા એ બધી જુદી જુદી છે. તો એના માટે આટલા સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા કે કોઈને કોઈ રીતે આપણા જીવન અને આત્માના કલ્યાણ માટે આપણે એ આપણા ધર્મને સારી રીતે સમજી શકીએ, એનું નોલેજ મેળવી શકીએ, અને સરળતાએ
આપણી દેશકાલ પરિસ્થિતિ અનુરૂપ આપણે કેવી રીતના સાધના કરવી જોઈએ એના નોલેજ માટે સંપ્રદાયો બધા અસ્તિત્વમાં આવ્યા. બરોબર છે? અન્ય કોઈને ઓનલાઈન એક છે. હા, એટલા સમયમાં કોઈને બીજો ક્વેશ્ચન? દેહ ધર્મ અને આત્મ ધર્મ વચ્ચે બેલેન્સ કઈ રીતે રાખવું? આત્મ ધર્મનું પલ્લું મોસ્ટલી નીચે હોય છે, એ કૃપા કરી જણાવશો. પ્રશ્ન એવો આવ્યો કે અહીંયા જે દેહ ધર્મ અને આત્મ ધર્મની વાત આવી તો એમાં નહીં તો અત્યારના તો હું કહું કે બેય પલડા ઇન બેલેન્સ નથી. દેહ ધર્મ પાલન થઈ શકતો, આત્મ ધર્મની વાત તો બહુ જ પાછળ રહી. એટલે આ બંનેનું બેલેન્સ કેવી રીતના કરવું, કોણ કહેશે? આ ઓનલાઈન થી આવેલો ક્વેશ્ચન્સ છે. બીજા પણ બહારથી બધા આની અંદર જોઈન્ટ થયેલા છે. તો આ બેને બેલેન્સ કેવી રીતના કરવો? વિચાર. દેહ ધર્મ છે તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ પ્રકારે વર્ણ, અને પછી બ્રહ્મચર્ય, તો એ ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યસ્ત, આ વર્ણાશ્રમ ધર્મ છે. તો એ દેહના ધર્મ છે. પણ આત્માનો ધર્મ તો બધા માટે પાછો કોમન જ આવી રહ્યો છે. ભગવદ આશ્રય, શ્રવણ, કીર્તન, સ્મરણ, સેવા. તો એ બંનેનું બેલેન્સ કેવી રીતના વિચાર કરવો, કોણ કહેશે? અહીંયા વિચાર શક્તિને પણ ખીલવો, એમ કે એક પ્રયત્ન કરો. અહીંયા એવું નથી સાચું ખોટું, એક ખાલી ચર્ચા કરવાની છે. એટલે જે મનમાં હોય તે આપણે કહી શકાય કે આ દેહ ધર્મ અને આત્મ ધર્મનું કેવી રીતના બેલેન્સ કરવું. આત્મ ધર્મ હંમેશા પલડું બહુ નીચું છે. ભગવદ આશ્રય, શ્રવણ, કીર્તન, સ્મરણ લગભગ અત્યારના એ ભૂલાઈ જ ગયું હોય એવું લાગે છે. અને દેહ ધર્મનું કોઈ ખાસું કોઈ અભ્યાસ ન હોવાને કારણે એનું પાલન થતું હોય એવું લાગતું નથી. બ્રાહ્મણો માટે છે ગાયત્રી, ઉપાસના, સંધ્યા વંદન ઇત્યાદિ અનેક અનેક ધર્મો છે. તો એ પણ પાલન યથાયોગ્ય રૂપે નથી થઈ શકતા. તો એવા સમયની અંદર આ બંનેનું બેલેન્સ કેવી રીતના કરવું જોઈએ, આવો પ્રશ્ન પૂછ્યો છે. પ્રયત્ન કરો કોઈ પણ. કરો, પ્રયત્ન કરો. એમાંથી કદાચ જવાબ સામે આવી જાય. દેહ ધર્મ સામે છે, આત્મ ધર્મ સામે છે. આત્મ ધર્મનું પલડું બહુ નીચું છે. એના માટે શું કરવું, દેહ ધર્મ માટે શું કરવું? મહાપ્રભુજીની આજ્ઞા છે, સ્વધર્મ આચરણ સ્વશક્ત્યા વિધર્માચ નિવર્તનમ ઇન્દ્રિયાશ્વ વિનિગ્રહ નત્યચિત્રયમ. એના ઉપર કંઈક વિચાર મળી શકે? એનો જવાબ આપણને મહાપ્રભુજીની આજ્ઞામાંથી જ મળશે. જેમ કે નિબંધમાં સર્વનિર્ણયની અંદર સાધન પ્રકરણમાં કીધું સ્વધર્માચરણ સત્યા વિધર્માચ નિવર્તન. એટલે ત્યાં સ્વધર્મને આપણે આ વર્ણ અને આશ્રમ ધર્મ જેટલો પાડી શકાય એટલો પાળવાનો છે. વિધર્માચ નિવર્તનમ એટલે જે વિધર્મની વસ્તુ છે, એટલે ધર્મ વિરુદ્ધની વસ્તુ છે, એ તો ન જ કરવી. અને ધર્મમાં તમારાથી જેટલું ફોલો થઈ શકે એટલું કરવું. બીજું સ્વધર્મ એટલે આપણે આત્મધર્મની વાત કરીએ તો એમાં ભગવદાશ્રય ને બધું છે. હવે એ આશ્રયમાં તમે કયા આશ્રમમાં છો, કે બ્રહ્મચર્ય આશ્રમમાં છો, કે ગૃહસ્થ આશ્રમમાં છો, કે વાનપ્રસ્થ આશ્રમમાં છો, અને તમારી દેહ ધર્મને લગતી જવાબદારીઓ કેટલી છે એ પ્રમાણે આત્મધર્મને આપણા જીવનના એક ભાગરૂપે જ સમાવો. મહાપ્રભુજીના બધા ઉપદેશોને એ રીતે સમજીએ તો એમનો આશય એવો છે કે તમે એને તમારી લાઈફસ્ટાઈલમાં વણી લો. આત્મધર્મને એને અલગ કરીને જીવવા જશો તો એ કાં થશે જ નહીં, કાં તો પછી ક્યારે થશે એનું નક્કી નથી. એટલે જે આપણો આત્મધર્મ છે, ભગવત શરણાગતિ, સેવા, સમર્પિત જીવન, એને તમારી લાઈફસ્ટાઈલમાં, તમે ગૃહસ્થાશ્રમી છો તો એ રીતે, વિદ્યાર્થી છો તો એ રીતે, વાનપ્રસ્થમાં છો તો એ રીતે. એટલે કોઈ મારે
આખા દિવસની સેવા નથી થતી, તો કઈ નહીં, તમે કયા વાનપ્રસ્થાશ્રમમાં હો તો આખા દિવસની થવાની શક્યતા વધારે છે, ગૃહસ્થાશ્રમમાં હો તો શક્યતા ઓછી છે. એ જે થઈ શકે એને તમારે એકમ યામમ દ્વિતીયમ અને આખો શ્લોક વિકાલમ દ્વિકાલમ વિકાલમ હરો નહીં જે કીધું છે, જેટલી થઈ શકે એટલી સેવા તમારી જીવનચર્યામાં એને સંમેલિત કરો, જેથી આત્મધર્મ ન ભીડશે. અને બાકીના જે ઉપદેશો છે જે આપણને અનેક જગ્યાએથી વાર્તામાં કે ષોડશ ગ્રંથમાં મળે છે કે દુષણનો ત્યાગ કરવો, સત્સંગ કરવો, વૈષ્ણવનો સંગ કરવો, ભગવદ વાર્તા વગેરે વગેરે, અથવા તો એમાં પણ કીધું છે કે જ્યાં પૂજા પ્રવાહ હોય, હરિ અને કૃષ્ણ ક્ષેત્ર હોય, વિષ્ણુ ક્ષેત્ર, કાંઈ જ ના થાય તો ત્યાં રહેવું, એમ કરીને આત્મધર્મનું પાલન થશે. એટલે આ રીતે બેયને જેટલું શક્તિથી થઈ શકે એટલું કરવું, એ રીતે ઓટોમેટિક પલડું પછી એમાંથી જ આપણને ભગવત કૃપાથી બેલેન્સ આવશે. બેલેન્સ કરવા માટે સ્વનું નિર્ધારણ પહેલા કરવું. સ્વનું નિર્ધારણ મેં સમજાવ્યું હતું ને, દેશકાલ પરિસ્થિતિ અનુરૂપ યંગસ્ટર છે, અભ્યાસ કરી રહ્યો છે, કંઈ ન થાય તો કેવલ નામ સ્મરણ કરશે તો પણ એના આત્મધર્મનું પલ્લું બેલેન્સ છે એમ સમજવાનું. જેમ ગૃહસ્થાશ્રમમાં થોડો સમય વધારી શકાય છે તો સત્સંગમાં જોડાય, કે કંઈક ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતનું વાંચન કરે, આત્મધર્મનું પલ્લું બેલેન્સ છે. વાનપ્રસ્થમાં થોડો સમય વધારી શકાય તો સેવામાં પણ પ્રવૃત્ત થઈ શકાય. સંપ્રદાય જે આપણો વલ્લભ સંપ્રદાય છે, સેવાનો પ્રકાર છે, તો એ સેવાના પ્રકારની અંદર આપણે પ્રવૃત્ત થવું જોઈએ. સાથે સાથે અભ્યાસમાં પણ આપણે પ્રવૃત્ત થઈએ. અત્યારના આપણે કલાકની અંદર આ અભ્યાસ કર્યો છે તો આપણા સ્વધર્મને લગતો જ અભ્યાસ છે, તો એ અહીંયા આત્મધર્મનું પલ્લું છે, આ રીતના બેલેન્સ થઈ રહ્યું છે. કે આખા અઠવાડિયામાં ન થાય તો કઈ વાંધો નહીં, ગુરુવારનો આ 1 કલાકનો વર્ગ છે ને એ આત્મધર્મના પલ્લાને બેલેન્સ રાખવા માટે છે. એટલે હું ત્યાં આવીને બેસું ને તો એ મારો આત્મધર્મ તે ધર્મ સાથે એ બેલેન્સ કરી શકું છું. બીજો અઠવાડિયામાં હું કઈ કરી નથી શકું, પણ આમાં હું નિયમિત રહું તો પણ એ બેલેન્સ થઈ શકે છે. તો આ રીતના જો મહાપ્રભુજીના વચનો સામે રાખીને વિચાર કરો ને, દરેક ક્વેશ્ચનના આન્સર આપણને એકદમ સહજ અને સરળ રીતે મળી શકે છે. અન્ય કોઈ ક્વેશ્ચન? શું બધા વૈષ્ણવ સંપ્રદાયનું ફળ સરખું હોય છે? બધા સંપ્રદાયો છે એનો ફળ સરખું હોય છે એવો ક્વેશ્ચન આવ્યો છે. હવે તમને શું લાગે છે? હા, કોઈ અન્ય બોલો. હા, કોણ કે છે? આપણે જેમ કીધું કે આ રામાનુજ કે એવી રીતના છે તો જ્ઞાન માર્ગ ને કર્મ માર્ગનો એના ઉપર વધારે ફોકસ કરે છે. એવી રીતના જ આપણે પુષ્ટિ ભક્તિ સંપ્રદાય છે, આપણે સેવામાં વધારે એટલે આપણે સેવા વધારે કરીએ છીએ, અને આ સેવા આપણે ભક્તિ માર્ગમાં વધારે માનીએ છીએ, અને એ બધા જ્ઞાન માર્ગમાં ને એમાં કર્મ માર્ગમાં વધારે માનીએ છીએ. એટલે ટૂંકમાં એ જે જ્ઞાન, કર્મ અને ભક્તિ છે એને લઈને સંપ્રદાયોના વિચારો જુદા જુદા છે. એટલે એ સંપ્રદાયોથી મળતું ફળ પણ એ જુદું જુદું હોઈ શકે છે. બરોબર છે? સુંદર, સરસ પ્રયત્ન. અહીંયા જે લખેલું છે એ જ જ્ઞાન, કર્મ અને ફોકસ બધે હોવું જોઈએ. ક્યાંથી ક્યાં પ્રશ્ન આવ્યો છે, શું અહીંયા આપણે શીખી ગયા, એમાંથી જ આ ક્વેશ્ચન્સ છે. તો ઘણું જાણવા મળે છે અને બધાએ બોલવાનું છે. અહીંયા મૌન કોઈએ રહેવાનું જ નથી. અન્ય કોઈ ક્વેશ્ચન કોઈ રહી જાય છે? ઓનલાઈનમાં પણ છે, ચેટ બોક્સમાં નથી. અહીંયા કોઈ ઉપસ્થિત કોઈને જિજ્ઞાસા કે કંઈ કહેવું પણ હોય તો પણ છૂટ છે. એટલે એ પૂછવાનું જ નહીં, પણ કહેવું પણ હોય તો પણ અહીંયા આવીને એ કહી શકો છો, તમે બોલી શકો છો. છે કોઈને ત્યાં પાછળના ક્લાસની અંદર પણ બેઠેલા માંથી કોઈને ક્વેશ્ચન કે કંઈ જિજ્ઞાસા ખરી? હા,
વૈષ્ણવ સંપ્રદાયના જે અલગ અલગ ભાગો ગયા છે એમાં પુષ્ટિ સંપ્રદાય એમાં સંમિલિત થઈ જાય કે વૈષ્ણવ સંપ્રદાયનો એક ભાગ અલગ પડે છે કે એની અંદર જે વિષ્ણુ સ્વામી સંપ્રદાય છે એનો સ્વીકૃત મહાપ્રભુજીએ કર્યો છે, પણ એ પુષ્ટિ પાછળ પોતાની સ્વતંત્ર મત આપે રજૂ કર્યો છે. એટલે ગણાશે આ વૈષ્ણવ સંપ્રદાય અંતર્ગત, પણ એ સ્વતંત્ર સંપ્રદાય પણ મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે વિષ્ણુ સ્વામી સંપ્રદાય મતાનુવર્તી તો આપ ખરા જ, પણ પુષ્ટિ સંપ્રદાય છે આપનો સ્વતંત્ર રૂપે એક વિચાર છે. એટલે સ્વતંત્ર આપણે સંપ્રદાય પણ એને ગણી શકીએ, પણ આનાથી બહાર નહીં ગણી શકીએ. વૈષ્ણવ સંપ્રદાયની અંદર જ ગણી શકાશે. આ રીતના જિજ્ઞાસા હોય તો પૂછી શકાય છે, પૂછી લેવાનું. કંઈ પણ ન સમજાય તો આપણે તો અહીંયા સમજવા માટે જ ઉપસ્થિત છીએ, બરોબર? હવે કોઈને અન્ય ક્વેશ્ચન ન હોય તો આપણે આશ્રયનું પદગાન કરી અને આજનો વર્ગ અહીંયા જ આપણે સમાપ્ત કરીએ. દ્રઢૈના ચરણ કેરો ભરોસો, દ્રઢૈના ચરણ કેરો શ્રી વલ્લભનાથ ચંદ્ર ચટાવીના સહજ સમાજ અંધેરો ભરોસો, દ્રઢૈના ચરણ કેરો સાધનો નૈયા કહીને વાસો હોય નિલેરો, સુરકાતે વિવિધ રાગરો વિના મોલકો ચેરો ભરોસો, દ્રઢૈના ચરણ કેરો, દ્રઢૈના ચરણ કેરો ભરોસો, દ્રઢૈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી, શ્રી ગોપીનાથજી પરમ દયાલ કી, શ્રી સાઈજી પરમ દયાલ